અને 15 વીઘામાં લીલોછમ ચાહટીઓ છે એ પાણી પીતો હોય અને એવા ટાણે બાવળના છાંયે બેઠો બેઠો આપણો લોકકથાકાર વાર્તા એવું માંડે છે, પણ એ વાર્તાની મજા કંઈક ઓર હોય છે. એ વાર્તામાં ખમીરાઈ હોય છે, એ વાર્તામાં ખાનદાની હોય છે, એ વાર્તામાં દાતારીની વાતો હોય છે, એમાં મહેમાનગતિઓની વાતો હોય છે. અને આવી વાતો લઈ અને આવે છે અમારા લોકકથાકારો, અને એ લોકકથાકારો વાતો માંડે ત્યારે એની મોજ નોખી જ હોય છે. તો હાલો આપણે એક એવી જ લોકકથાને માણીએ. એ લોકકથાને લઈને આવે છે એક ચારણ જેનું નામ છે દિલુદાન ગઢવી. જસદણ તાલુકાનું કડુકા ગામ, ભૂરો જહેલ કરીને ચારણ જઈએ અને ઘેરે દીકરીના લગ્નનો પ્રસંગ. દીકરીએ હટ કીધો, બાપુ તમે ભાઈના લગ્નની માઇલ પર હાથી લઈ આવ્યા હતા, તમે મારા લગ્નમાં હાથી નહીં લાવો? બેટા, ભાઈના લગ્નમાં હાથી લઈ આવ્યો તો તારા લગ્નમાં લઈ આવીશ. કારણ કે દીકરી છે ને, બાપનો પ્રેમ, દીકરીનો પ્રેમ બાપના હૃદયની માઇલ પર બેહી ગયો. હે માગવું તું માણસને મોત જેવું લાગે, પણ દીકરીનો પ્રેમ છે હૃદયની માઇલ પર બેહી ગયો. કાંઈ વાંધો નહીં, હાલને જાઓ. ભૂરો જહેલ ઘોડી લઈને તૈયાર છો. આ એમ કહેવાય છે કે આલો ખાચર ડાયરો ભરીને બેઠો છે. ઘોડીને આવતા જોઈ એટલે ડાયરાએ આંકલો માર્યો કે આવો આવો ભૂરાભા, આવો જય માતાજી. ટૂંકમાં બેઠક થઈ અને ભૂરાભાને આલા ખાચે પૂછ્યું, કેમ ભા, હજી તો કાયલ આવીને ગયા છો, તો આજ ભૂરાભાનું મોઢું કાળું પડી ગયું છે. આલો ખાચર પૂછે છે, કાંઈ ન બનવાની ઘટના તો નથી બની ગઈ ને? ના કે એવું કાંઈ તો નથી, પણ મારી ઘરે દીકરીના લગ્ન છે. દીકરીએ હટ કર્યો કે મારે એક દિવસ હાથી જોયે છે, અને તમારો જો હાથી આપો તો એક દિવસ મારે લઈ જવો છે. આલા ખાચરે ના નહોતી પાડી. અરે ના પાડી હોત તો કાંઈ નહોતો વાંધો, પણ આલો ખાચર બોલવામાં ચૂકી ગયો ભાઈ. કે ભૂરાભા, દીકરી નો સમજે તો દીકરીને સમજાવાય. હાથી કોઈ દિવસ કુબે રૂડો ન લાગે. એક દીકરી નો સમજે તો દીકરીને સમજાવાય. ભૂરાભા, હાથી કોઈ દિવસ કુબે રૂડો ન લાગે. અને કેતાની સાથે છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા. અને ભૂરાભા ઉભો થઈ ગયો અને પાસે જે પાણીનો લોટો ભર્યો તો એ હાથમાં પાણી લઈ અને ભૂરાભા એટલું બોલ્યા હતા કે જ્યાં સુધી કડુકાના પાદરમાં એક હાથી નો બાંધું ત્યાં સુધી જસદણનું પાણી અઘરા છે. ડાયરો હ કેતા ઉભા થઈ ગયા અને ભૂરાભા ઘોડીમાંથી નીકળી ગયા. ભાઈ, આ તો થાતા જોને થઈ ભલા માણસની ભૂલ, જીવો ત્યાં સુધી રહી ભવની ભઠ ભેરિયા. થાતા જોને થઈ આ તો ભલા માણસની ભૂલ. ઘોડીની માથે સવાર થઈને ભૂરાભા જાય છે. ગામના સામે મળ્યા, ગામના સમાચાર દે છે કે ભાઈ તમે ઘરના ને દીકરીને કહેજો કે હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી બાપને આંગણે વિયા જાય, બાપની ઘરે વિયા જાય. હું પાછો આવી ત્યારે ઘરે આવે ત્યાં સુધી એના મામાની ઘરે વિયા જાય. અને એમ કહેવાય છે એનાથી ઘોડી નીકળી ગઈ ભાઈ. અને પછી એમ કહેવાય છે વાગડની ધરતી આવી છે, ઝાલાવાડની ધરતી આવી છે, કચ્છની ધરતી જાડેજા પરિવાર આવ્યો છે. થાતા 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 રાજસ્થાનની ધરતીની માથે ડગબડાણા. અને આ સિસોદિયો રાજપૂત એમ કહેવાય છે પડાવ નાખીને બેઠો છે. રાજપૂત વિચાર કરે કોક સૌરાષ્ટ્રનો માણસ છે અને એમાંય ચારણ છે. એટલે પાસે બેઠા એને પૂછ્યું સૌરાષ્ટ્રનો છે ને એમાંય ચારણ છે, ખબર કેમ પડી? એ કે એની પાઘડી ઉપર ખબર પડી ગઈ. ઘોડેશ્વર પાસે આવે એટલે કે પધારો પધારો કવિરાજ, કહુંબા કરી. એક તો દૂરથી આવેલા, એમાંય ભૂરોબા ખૂબ થાકેલા. ઘોડીની નીચે ભૂરોબા ઉતરી અને ઘોડીને થપાટ મારી.
માણસ કે લાવો તમારી ઘોડીને હું બાંધી દઉં, કે ભૂરોભાઈ એટલું બોલ્યો કે મારી ઘોડીને બાંધવી ન પડે ભાઈ. ઈ કે હું ઘોડીનો ટ્રેનર છું. ભૂરોભાઈ કે તમે ઘોડીના ટ્રેનર હો તો બરાબર છે, તો મારી ઘોડીને બાંધવી નહીં પડે. કે અજાણ્યો પ્રદેશ છે, અજાણી ધરતી છે, અને અજાણી ધરતીની માલપા તમારી ઘોડી ભડકશે. ઈ કે મારી ઘોડી ન ભડકે ભાઈ. એટલે ટ્રેનર એટલું બોલ્યો કે ઘોડીની પરીક્ષા એમ ન થાય, એની તો પરીક્ષાઓ કરી તો ખબર પડે. જો તમે કહુંબા ને ઠેકાણે પડ્યો રહ્યો, અને બીજો પ્રસંગ આવીને ઉભો રહી ગયો. હે કે ઘોડીઓ એટલી બધી છે, પણ એમ ના ખબર પડે ઘોડીની કે કઈ ઘોડી આમાં કેવી રીતે સારી છે, કેટલા એનામાં ગુણ છે. એમ ઈ તો એની પરીક્ષા કરી તો ખબર પડે. ભૂરોભાઈ કે ઘોડીની પરીક્ષા કરવી હોય તો મંજૂર છે, પરીક્ષા કરી લ્યો. એમ કે હા, પરીક્ષા કરી લ્યો. ઈ કે શરત શું? કે કવિરાજ શરત તમે કયો, ઈ તમે જે મંજૂર કરો ઈ શરત મને મંજૂર છે. આ તો માથા હાટે નીકળ્યો તો, ચારણ કે હું હારી જાઉં ને તો મારું માથું આપી દઉં, પણ તમે હારી જાવ તો? ઈ કે કવિરાજ તમે કયો ઈ મંજૂર છે, હું હારી જાઉં તો કાલથી આ ચાબુકનો ઘા કરી દેવાનો, હું કાલથી આ રાજમાં હું રાજ કરું. ઈ કે કવિરાજ મંજૂર છે. કરવાનું શું? ઈ કે સામે 80 ફૂટની ઊંડી ખાઈ છે, ખાઈની માથે 1.5 ફૂટનું લાકડાનું પાટિયું મેકો, એની માથેથી તમારી ઘોડી કવિરાજ નીકળી જાય તમારી હાચી, અને મારી ઘોડી નીકળી જાય તો મારી હાચી. કવિરાજ કે ઈ તો નીકળી જાય. ઈ કે નખાણા ભાઈ 1.5 ફૂટના પાટિયું નખાણું, 80 ફૂટની ઊંડી ખાઈની માલપા. આ બાજુથી એમ કહેવાય છે કે ભૂરા જેહલની ઘોડી આવી, અને આ બાજુ એમ કહેવાય છે કે રાજપૂતની ઘોડી આવી, અને બે ઘોડીઓ બરાબર વસાળે ભેળ્યું થાય, અને અજાણ્યું ઘોડીઓ મળી સમકવા. એટલે ઓલો રાડા રાડી મળ્યો કરવા કે આપણે આમ વાત નથી થઈ, આપણે તો આમ વાત થઈ હતી. ઈ કે હવે આમ વાત થઈ હોય કે આમ વાત થઈ હોય, તારી ઘોડી તું પાછી વાળી લે. કે ઈ કે પણ આ 80 ફૂટની ઊંડી ખાય છે, આમાં કેવી રીતે પાછી વળે? તો ચાબુકના ઘા કરી દે. 80 ફૂટની ઊંડી ખાય છે, આમાં ઘોડી મારે 1.5 ફૂટનું પાટિયું છે, એમાં મારે ઘોડી પાછી કેવી રીતે વાળવી? કે તો તારા ચાબુકનો તું ઘા કરી દે. અને તે દિવસે 80 ફૂટની ઊંડી ખાય, એની માથે 1.5 ફૂટનું પાટિયું, એની માથે બે ઘોડીઓ સામે ઊભી હતી, અને ચાબુકનો ઘા કરી દીધો, અને ભૂરા જેહળે એની ઘોડીને બે પેગે કરી હતી, અને ઘોડી પાછી વાળી લીધી હતી. અને પછી એમ સિસોદિયો રાજપૂત એમ કહેતો હતો કે કવિરાજ માગી લ્યો, તમે બાપ માગી લ્યો. ઈ કે હું તમારી પાસે ખુશ છું. ઈ કે હું માગવા માટે નથી નીકળ્યો. જુઓ તમે ખુમારી, હું તો માગવા માટે નથી નીકળ્યો, હું તો એમ નામ નીકળ્યો છું મોજથી. કવિરાજ 6 મહિના રોકાણા. એક દિવસ સિસોદિયા રાજપૂતે કીધું, કવિરાજ તમે ક્યાંથી આવો છો? તમારું કુટુંબ કોણ છે? શું કામે નીકળ્યા છો? એ વાતની મને ખબર નથી, ફક્ત ભૂરા જેહળથી હું તમને ઓળખું છું. પણ કવિરાજ વાત કયો ત્યારે સમય જો હોય. અને ભૂરા જેહળે એમ કીધું તું કે દરબાર, એક કડુકાના પાદરમાં હું હાથી હારીને આવ્યો છું. એક કડુકાના પાદરની માલપા હું એક હાથી હારીને આવ્યો છું. જો તમારથી દેવાય તો મને એક હાથી આપો. કવિરાજ માગવામાં બહુ મોડું કર્યું, મને વાત કરવામાં તમે બહુ મોડું કર્યું. જેથી તમે ચાબુકનો ઘા કરી નાખ્યો અને કાંઈ ન લીધું, તેથી કીધું હોત ને તો એક હાથી ન હોય પણ 51 હાથી, અને એ હોનાની હાકલે આપત. પણ તમે મોડું કર્યું, કાંઈ વાંધો નહીં. ઇતિહાસ એમ કહે છે એક નહીં પણ 51 હાથી એ હોનાની હાકલે કડુકાના પાદરમાં બંધાણા હતા. અને ઘોડા બંધાણા પછી આલા ખાસરને
ભૂરા જેહલ ને મળવા આવ્યા, બસમાં મળીને કહે છે કવિરાજ સમાધાન કરી લ્યો. એ કે સમાધાન તો કરું, સમાધાન તો કરું, મારો એક હાથી ઈ હોનાની હાકળે તમે બાંધો તો સમાધાન કરું. ઈ એક હાથી જસદણ ને બંધાવ્યો તો ઈ હોનાની હાકળે, એનું નામ છે ખુદા બક્ષ, આનું નામ ખુમારી કહેવાય. કહેવાનો મારો અર્થ ઈ છે કે સદવગતા અને સમતા ગુણ ચારણ દીઠી અજબ ચારણા દેણ, ઉગે ભલે ને રવિ આથમણો વધે ને